અચાનક દવાખાને આવ્યા હેર નથી થોસતા હું શું કરું એવું હોય તો જઈ આવે પ્રીતિ ઉલટી જ થાય છે હે કઈ નહીં પ્રીતિને સહેજે મજા નથી હવે કા જઈએ ના દવાખાને જવું હોય ખાઈ લીધે ને પાછા કોલ આવશે તો નાસ્તામાં છે ચા ઘી દૂધ અને આલુ પરાઠા જે કહેવાય આલુ પરાઠા છે મજા આનતી તો એ બધું કામ કરે છે ને મસ્તની રહે છે હું રોટલી બનાવતા બનાવતા આવી કેમ કે મારે સાહબ જા રહે હે ભાડે ગાડી લઈને હવે હેરમાં 5 વાગે જાગી ગઈ હું 6 વાગે જાગી મારા સાહબ નાઈને પીસી કરીને મસ્ત મજાની ચાય બનાવીને એકલા એકલા આપણા પી લઈએ મને ચાય પી નહીં મેં કીધું પ્રીતિને કાલે મજા નથી કરે તો તને હું રોજ ઉધરસ ખાય છે તો ભાઈ મારે અમરેલી ભાડે જવાનું છે તો આજે ફોન આવ્યો હતો કે ભાડું છે તો હવે મારે તો જવાતું તો નથી આમ તો પ્રીતિને એકલી મૂકીને મજા નથી પણ મારા મમ્મીને બધા છે નહીં એટલે ભાડું તો કરવું પડે ને કેમ કે થોડા ઘણા જે પૈસા ડિલિવરી આવે છે તો જે પૈસા ભેગા થાય થોડા ઘણા ગારે ભાડું આવે તો જઈ આવવું પડે ટૂંકમાં એમ ને એક રૂમમાં લઈ જવું છે હારે નાસ્તો મેં કરી લીધો છે નાઈને ફ્રેશ થઈ જશું પ્રીતિને બધું બાકી છે સુંદરી હું કામ લઈ જા સોફા ભીના છે હા તો એને બેઠવા માટે આ પાથરી દેવાય સોફા પર લેરા નથી ભીના છે સારું તો એવું બધું છે તો હું કઈ વાર નહીં લગાડું બપોર પહેલા નહીં બપોર પછી તો હું આવી જાય બપોર 2 વાગે ઢોકળો આવી જાય એવા હા 3-5 કલાકમાં તો પાછું હરખા ગાડી ચલાએગા ઓકે મળી પ્રીતિ કહેતી એકલી આખો દી કેમ જાય ગાડી મોબાઈલ જોઉં ઠગાલો જલ્દી જાવ વાત જોડે ચલીએ બાય તો ભાઈ તમે એક લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે અમે ડેલી વ્લોગ દેવાનું નક્કી કર્યું છે અને આડાવરું કામ આવે એ પતાવી દેવાનું વ્લોગ તો દેવાનું તો કાંઈ નહીં અમરેલી જઈને આગળ એવું કે તો વ્લોગમાં રહેજો બહુ એવું હોય તો આરામ કરે છે આપણે કામ કાંઈ નથી કરવું પેલું બધું પીડ્યું કામે શું છે અહીં તો ખોટું પીડ્યું આમને પીડ્યું છે આમને હું કામ પડાવે નહીં નો મજા તો આરામ કરી લેવાનું ઠેકા બાય બાય અમરેલીથી ઘરે આવી ગયો છો ને ઘરે આજે પ્રીતિ આમનામાં મોઢો કરીને બેઠી છે હા ભાઈ કે મજા નથી મને તાવ આવી દવાખાને તો નથી જવું તો અમારે શું કરવું બહાર છે તો ઉપાડ લઉં હું કઈ કાઈ તો પણ બેઠી ઊંધીડા જેવું મોઢો કરીને ભલે પાડ નથી હોશ મારે કિલોર મારે મૂડ મારે તાવ આવી જાય ને તો મૂડ દુખાય તો હાલ દવાખાને ડોક્ટર પાસે જઈ ભગવાન પાસે જઈ ડોક્ટર મારા ભગવાન ને આપણે તો કાંઈ નથી થવાનું આ બધા પગ જોડી છે કેટલું ખુશી પૈસા કઈ એટલા પૈસા કમાણીનું કામ વ્યવ અમરેલીનું ભાડું હવે આવા પૈસા ભેગા થાય તો શ્રીમતમાં ઘટે અલગ શ્રીમત ડિલિવરીમાં ઘટે નહીં આ થાકી જાય હું ધોવા ટાયર નાખવાનું છે બે કાના ટાયર ફેલ થઈ જાય હેર ઉસતી શું કરવું 2 ટાયર નાખવા પડે એમ 9000 ની ટાયર થી કાંથી 9000 ના 2 ટાયર આલા પૈસા રાખીએ દેશે તો ભાઈ મને ભૂખ લાગી ગઈ છે પ્રીતિ તને પછી તારે વાત કરું જો તો તો ભાઈ મારું ટિફિન 4 છે ઓલરેડી વાડીએ થી ઉછાજ ભરાઈને તો હું ખાઈ લઉં ભાઈ ભૂખે લાગી છે કેમ કે રસ્તે નાસ્તો મેં કર્યો બધા નાસ્તો કર્યો ને કીધું મારે કાંઈ નહીં હા ઉદાસ થઈ ગયા તો મોઢું રેવા દે હેરાન કરું છું તને હેરાન જ કરું ને મને એકલા મજા નથી આવતી પ્રીતિ કઈ મૂડમાં નથી મજા નથી આવતી એકલા ખાધું તે કેટલું ખાધું થોડુંક હે વામીને જ થાય છે નીકળાય કાલ રવિવાર થાય છે કરવું મારે હાલના 5 વાગી ગયા છે મોઢું ધોઈ નાખ્યું છે બ્રશ કરી લીધો છે અને આમ જો એટલું પાણી લીધું છે પ્રીતિ તારે સા પીવાનું છે તો ભાઈ પ્રીતિને જરી કે મજા નથી વધતી જાય છે મજા બગડતી જાય છે મને મજા ખૂજે છે તો ભાઈ મેં જ્યારે ડૉક્ટરને ફોન કર્યો છે તો ડૉક્ટરે કીધું છે 5 વાગે ડૉક્ટર આવશે 5:30 ડૉક્ટર આવશે તો કાંઈ વાંધો નહીં દવાખાને બતાવી જાવી તમને એમ ન થાય કે આ પ્રીતિને એટલી મજા નથી દવાખાને લઈ જતા તમારે કીધું મને ઉપાધિ છે અને લઈ જાઓ જલ્દી દવાખાને તો ડૉક્ટરે કીધું કે અમે 5:30 ડૉક્ટર આવશે તો પછી બપોર દિવસ વહેલા હું જાઉં એમ ને હું અમરેલી ભાડે આવી ગયો હતો આવી ઘડીક આરામ કર્યું ને બધા દવાખાને આવી સાપી લો પેલા હું આમ બહુ ઓલું થાય છે ફેર સડે ઉલટી બહુ થાય છે ઉલટી થઈ સારી વાત નથી
એટલે જવું તો તાવે છે ફેર ચડે ને ઉલટી થાય એ બહુ ખરાબ કહેવાય ને કારણ કે મેં આઈસ્ક્રીમ ખોરાવ્યું મેં કીધું આઈસ્ક્રીમ તો સારું આ તો ઉલટું નીડ્યું આઈસ્ક્રીમ જ નહીં હું તો કહું પસાવડું આઈસ્ક્રીમ ખોરું લે તો માથે પેલું પસાવડું પીવું આઈસ્ક્રીમ તો કાંઈ નહીં ચા પી લો પછી જઈએ પછી આવેલા આઈસ્ક્રીમ ખવડાય હવે 500 વાળા દવા દવાખાનું થાય એવું મને વાંધો નહીં પણ એક તો આવું બધું છે ને તાવ આવે ને બહુ નડે તાવ ન આવવું બધું પીધે રખાય ખાધે રખાય ફ્રૂટ લઈ લેશે ને મને 2 ખરી તો ફ્રૂટ લેવાનું બંધ થઈ ફ્રૂટ નથી ખાવા હા નથી સામના 5 વાગી ગયેલા છે મારા તબિયત સારા નથી અચાનક મને તબિયત બગડી ગયા પહેલેથી તબિયત નતા બગડા હવે એમાં થોડીક વામી થતા હતા બસ તાવ નતો પર બપોરે મારા સાહ વહી ગયા હું રાંધીને કંચનબેન રોટલા કરીને મને આપી દીધી પ્લસમાં હું જરીક શાક બનાવી બીજું કાંઈ કરી નથી હવે એમાં મજા હતા તો હું લોગડા બોગડા ધોઈ નાખી આજ નાઈ નથી તો મારા સાહ આવ્યા પછી લાડ બધા મારે તાવ આવી ગયા તો ચલીએ હવે ડૉક્ટર પાસે ગેસ લખાવી દીધા હે મારા સાહ હવે જવાનું છે દવાખાને અચાનક દવાખાને આવ્યા અમારે જવું પડશે મારાથી હેર નથી થોચતા હું શું કરું કાંઈ ખબર પડતા નથી મારા સાહેબ કહે રે હું એકલા હું કરું હાલ દવાખાને જઈ આવી હા તો બચારો લાઇટ નથી શનિવાર નથી ને ચાર્જિંગ નથી મોબાઈલ પાવર બેક શીશો પીડ્યું છે જરીક થાય છે ચાલો દવાખાને જઈએ ડૉક્ટર હું કે પ્રીતિને જાણીએ હું કે મને ઉત્તર ઓલું થાય ઉલટી થાય ઉલટી કઈ થતી નહીં ખોટી ઉલટી થાય છે પેટમાં હોય તો આવે ને ડીલ થઈ ગયા કા હાલો જાય દવાખાને જઈએ હજી 5 વાગે 5:30 ડૉક્ટર આવે 5 વાગ્યા છે અને અડધી કલાક અમને બતાવીએ ખોટું વેમ માનવા રહે ચલીએ હું ત્યાં થઈ ગયેલું શું જાઉં ડૉક્ટર સાહેબ હું કે પછી આપ લોકો આવીને હું બતાવું મારા બ્લોગમાં બને રહી મારા જેવા કેને થતા હોય આપ લોકો કમેન્ટમાં જરૂર બતાવેગા કે તાકી મને તસલ્લી મળી જાય કે આપ લોકો હોત થતા હોય કે એવા ડિલિવરીમાં એવા થાય તો મને કાંઈ અનુભવ નથી માં કે આ તો શરદીના તાવ આવે પણ શરદી મને છે નહીં પહેલાં ભરેલા હારા થઈ ગયા તો પછી તાવ આવ્યા તો ચલીએ કાંઈ નહીં હું ડૉક્ટરને કહું ડૉક્ટર હું સલાહ આપે પછી આપ લોકો હું બતાવું ચાલો ભાઈ 5 વાગી જશે ને હવે જઈએ છીએ દવાખાને મારા મમ્મી હારે આવે છે પ્રીતિ હું 3 જણા જઈએ છીએ ફરી જા બસ દવાખાને દવા લઈ લીધી છે બધા ફ્રૂટ લઈ લીધા છે આલે પ્રીતિ લોકલ હાલવાનું તમારો ભાઈ નવા મેં બ્લોગ બનાવી નાખીએ હા કર દે બસ ખીચડી બનાવીને દવાખાનેથી ઘરે આવી ગયા છે ને પ્રીતિને કાંઈ સારું નથી તાવ આવી ગયો છે એમ કીધું છે શું કે વાયરસ ટૂંકમાં વાયરસ તાવ છે તમે જો હજી એમનો હુતી જ છે એક ભીખાભાઈ ટીકડી પાઈ આગળ પ્રીતિ સારું છે જરી કે સારું નથી માથું દુખે હાલ ઊભી થા ખાઈ લે અહીં જો કંચે ને ખીચડી બનાવી નાખી છે પ્રીતિ આટું ફોન કરી દીધો અમે તો ખીચડી છે દૂધ છે ગરમ કરેલું લે લે ઊભી થા હાલ ડૉક્ટરે 3 દિવસની દવા આપી છે 3 દિવસ પછી પાછું બતાવવાનું કીધું છે ખાલી તાવની દવા આપી છે તાવની 3 દિવસ ખાલી તાવની ટીકડી આપી છે બીજું કાંઈ નહીં તાવ સારો થાય પછી પાછું આગળનું શું કે ડૉક્ટર ખબર પડે ને બાળકને તો કાંઈ વાંધો નથી એમ કીધું છે પણ પ્રીતિને મજા નથી તો પછી બાળકને અસર કરે ને ટૂંકમાં થોડું મસ્ત રહે ખાલી પેલા હાથ છોડ દો પગ છોડ દો માથાને તેલ લાવી દો નહીં નવરતન તેલ સારું ખાવી ચાલે જમવા બેહાડી દીધી છે ખીચડી ખાજે રોટલો નહીં ખાધી એકદી તાવ છે કે નહીં એટલે ખીચડી ખાઈ લે અને દૂધ ને ગાંઠિયા ને ફુલેવર તો ભાઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી જાય બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય.